મસ્ત મજાની અને અહીંયા શાક પણ આવી ગયું છે તો સાથે એ પણ ફોલાય છે બે કામ એક સાથે ચલો ફટાફટ શાક ફોલી લઈએ થળિયાના મહેમાન મોંઘેરા અહીંયા આવ્યા એટલે કે ભેંસ કેટલા ટાઈમ પછી જોઈ વાપરે 3-4 મહિના પછી વાહ ડસ્ટબિનમાંથી કચરો ખાય છે ને થળિયાન મહેમાન આવ્યા ને કેવી મજા આવે જોવાની કેટલા ટાઈમ પછી મમ્મીને તો આ બધું જોતા જોઈએ અહીંયા ક્યારેક જ જોવા મળે વાહ ધન ભાઈ અમારા હે ગાઈસ 2 વાગ્યા છે બ્લોગ સ્ટાર્ટ થાય છે અમારી પ્યારી પ્યારી ભેંસ સાથે તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું હું ને મારી ભેંસ તમારું સ્વાગત કરીએ છીએ ફ્રેન્ડ્સ જાય છે ભેંસ હવે મને ગમશે નહીં તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું બધાનું પારુલ સોનીના બ્લોગમાં અને વાસણ અહીંયા મેં લઈ લીધા છે ઉટકવા બેસું છે આ ધોવી છે કારણ કે આમાં ધૂળ લાગે છે ચાલો ફટાફટ કામ કરી લઈએ મેં સપ્પા બે કેળી લાવ્યા છે કેન્ડી એક ચોકોબાર છે ને એક મેંગો કેટલી મસ્ત છે ચાલો ફટાફટ ખાઈ લે તો મેંગો મારી ફેવરિટ છે ચાલો અમે સપ્પા રીસાઈ ગયા છે માથે એને કહું ચાલે ને મેં સપ્પા એક બટકું કરો ને એ કે મને કાંઈ ન ખપે મારે ખાલી કામ જ કરવું છે તો ચાલો ખાઈ લઈએ ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે બહુ જ ગરમી છે બહાર પવન છે ઘરમાં તો ચાલો ઠંડી ઠંડી મસ્ત મેંગો કેન્ડી ખાવા મજા આવી ગઈ ફ્રેન્ડ ચાલો ખાઈ લઈએ હેલો એવરીવન ગુડ મોર્નિંગ તો ભાઈ મસાલાની સિઝન આવી ગઈ છે ઘરે ઘરે અત્યારે મસાલા ઘઉં બધું તૈયાર થઈ રહ્યું છે અને મેં પણ ચાલુ કરી દીધું છે ચાલુ તો શું પણ થઈ ગયું છે તો હું નહોતી ગઈ મારે ઘરે કામ હતું એટલે ઉમેશા પપ્પાને બધી ખબર પડે પહેલેથી એ ડિપાર્ટમેન્ટ ઉમેશા પપ્પાનો છે તો એ જ સંભાળે છે તો એ કરાઈ આવ્યા છે તો ભાઈ મરચું મસ્ત આવી ગયું છે કાશ્મીરી મરચું તીખું મરચું હળદર પછી આ ભૂંગળા થઈ રહ્યા હતા એ ગરમ મસાલા જીરું થોડુંક ઘટતું હતું આ ભાઈ શાકમાં નાખવાનો ગરમ મસાલો આ હિંગ તો બધી વસ્તુ આવી ગઈ છે હવે મસ્ત એને ડબ્બા ધોઈને ચકાચક કરીને વસ્તુ ભરી લઈએ આખા વર્ષની તો ચાલો ફટાફટ કામે લાગી જાઓ તો ફ્રેન્ડ્સ આ તજ મારે થઈ રહ્યા હતા કારણ કે તજ મારે બહુ જોવે મુરબો બનાવો કાંઈ બીજું બનાવવું તો થઈ રહ્યા હતા લવિંગ ને તજ ફ્રેન્ડ્સ ઘણા કહે ને કે સગડીમાં રોટલી નથી થતી પણ જો ગેસ જેવી જ ફૂલીને દડા જેવી મસ્ત થઈ છે ને કેવી સરસ રોટલી થઈ છે હેલો એવરીવન તો ભાઈ ઉનાળો આવી ગયો છે ધમધમ તો તડકો પડવા માંડે છે ગરમી ખૂબ જ હોય એટલે દિવસમાં આપણને 3-4 વાર નાહવા જોવે તો અમારે બાંધો થઈ ગયો તો નાવાના સાબુનો તો મેં સપ્પા એક બાંધો લીયા છે બાકી આની સ્મેલ જોવો તમે તો બહુ જ મસ્ત એમ થઈ જાય કે દિવસમાં 4 વાર નહીં પણ 5 વાર નાહવું છે તો લઈ આવ્યા છે એક બાંધો મેં કાઢ્યો છે બહુ જ મસ્ત આની સુગંધ છે એમ થાય કે નાયા જ રાખીએ સરસ સુગંધ છે આની મિલ્કવાળો છે પણ બહુ મસ્ત સાબુ છે 3 બાંધા આવ્યા છે તો ભાઈ છે ને ઉનાળામાં નાવાની મોજ પડી જાય એવો સાબુ વાસણ ઉટકાઈ ગયા છે પણ કિચન થોડુંક સરખું કરવાનું છે થઈ તો ગયું છે પણ થોડુંક સેટ કરવાનું છે અને બહારનું હવામાન બતાવું તો ઘડીક વાદળા થાય છે ને ઘડીક તડકો હોય છે સરસ હવામાન છે પણ પવન બહુ જ છે 2 દિવસથી એકદમ અને અહીંયા તો જો બધા સૂઈ ગયા છે હું એક જ પક પક કરું છું મારી સ્વીટ ફેમિલી મારી યુટ્યુબ ફેમિલી તો બસ સવારે દવા ખાવી હતી મારે મારા બીપીની તો એ ભૂલાઈ ગઈ કામમાં ને કામમાં શું કામ કરતી તો મને નથી ખબર પણ ભૂલાઈ ગઈ તો મેં કહેવાય બપોરે જમીને ખાઈ લઈશ તો બપોર થઈ ગઈ જમી લીધું કામ પણ બધું કરી નાખ્યું તો હવે યાદ આવ્યું મેં કહ્યું આગળ ખાઉં છું દવા ત્યાં ફોન લઈને બેસી ગઈ હવે ફાઇનલી દવા ખાવી જ પડશે ને કે અત્યારે રહી જશે ચાલો મારી બીપીની દવા ખાઈ લઉં અને થોડું કિચનનું કામ છે એ પણ કરી લઈએ પછી મળીએ એવરીવન ફાઇનલી આજે મારું ધાણા જીરું દળાઈ ગયું છે કેટલા ટાઈમ પહેલાં મારે દળવું હતું પણ ટાઈમ નહોતો રહેતો અને દળાઈ તો વીણાઈ તો ગયું હતું મારે તમને ખબર છે આગલા બ્લોગમાં મમ્મી ત્યાંથી હું લાવી હતી એટલે મેં વીણી નાખ્યું હતું તો બસ આજે મુહૂર્ત આવી ગયું એટલે મેં ધાણા જીરું દળી નાખ્યું ઘરે જ દળું છું છે ને મસ્ત બાકી સુગંધ આવે બહુ મસ્ત સુગંધ આવે છે હું દર ખેલે ઘરે જ દળું છું હજી થોડીક ધાણી લાવવાની બાકી છે મરચું થઈ ગયું ધાણા જીરું થઈ ગયું હળદર થઈ ગઈ હિંગ થઈ ગઈ થોડુંક
થોડુંક હજી બાકી છે લાવવાની. ધાણી ઉમેશા પછી લઈ આવશે. આજે જાડું છે ને એ પાછું મિક્સચરમાં દળવું પડશે, કારણ કે થોડુંક તો જાડું નીકળે જ. અરે બસ મારું ધાણા જીરું રેડી છે. ઘરે જ કર્યું છે, બહુ મસ્ત સુગંધ આવે છે. ઘણા એમાં ગરમ મસાલા ને એવું નાખે, તજ નહીં, પણ મહેનત નાખ્યું. ચાલો મિક્સરમાં દળી લઉં. છેલ્લે જે જાડો હતો એ મેં દળી નાખ્યું છે. હવે જોઈએ છે કેવું થયું છે. ચાલો. हेलो एवरीवन, गुड इवनिंग। शाम मस्त हो गए, सब अपने अपने काम पे लग गए हैं। जी बच्चा भी खेलता है, सब्जी वाला फ्रूट वाला वो अपना काम कर रहा है। चलिए, बाकी टेटी बहुत જ મીઠી છે ફ્રેન્ડ્સ, એટલી મસ્ત મીઠી છે. તો ફ્રેન્ડ્સ ધાણા જીરું તો ચાળીને મેં એની જગ્યાએ સેટ કરી દીધું છે, પણ કિચન મારું સેટ થવાનું હજી બાકી છે, એટલે કે ચોખ્ખું કરવાનું રહી ગયું છે. તો ફટાફટ એના જેવો છે ને ચોખ્ખું મસ્ત કરી નાખું. મેં વઘારેલી ખીચડી કરી હતી, બધાને બહુ જ ભાવી હતી, એટલે આજે મેં કરી છે. કાંદા બટેટા તમાલપત્ર નાખીને મેં મસ્ત વઘારી નાખ્યું છે. અહીંયા ખીચડી પલાળી દીધી છે. હવે હું મસાલા કરી લઉં અને પછી પાણી નાખીને ખીચડી આમાં ઓરી દઉં. તો ચાલો તમે બધા પણ ખીચડી ખાવા આવી જાજો ગરમા ગરમ. પપ્પા જય સ્વામિનારાયણ. મજા છે ને? હવે ગરમી લાગે ફ્રેન્ડ્સ? તો 8 વાગ્યા છે અને ખીચડી મારી મસ્ત અમે મૂકી દીધી છે. હજી મૂકી છે, ઓયરી છે. કેટલી સરસ દેખાય છે. આમાં મારી પાસે માંડવી છે, પણ હવે ભૂલી ગઈ. માંડવી બહુ મસ્ત લાગે. તો ચાલો આપણે આને ધીમા તાપે તળવા દે. મેં રાખ્યો છે નંબર 8 ઉપર. તો મસ્ત ધીમે ધીમે આ ચડશે એની જાણે. हेलो माय स्वीट फैमिली। तो 10 बज गए, खाना खोना खा लिया है हमने। अभी किचन समेटने का बाकी है। जो છો તમે એટલે કિચન સાફ કરે છે, વાસણ ને અહીંયા બાથરૂમમાં મૂકી દે છે. ઉટકવા જાવ જ છું. અને રાતના સાંજના વાસણ હતા, બપોરે ઉઠતા તો એ ચડાવવાના છે, કારણ કે આજે ચડાવ્યા જ નથી, કારણ કે આજે મેં પિક્ચર જોયું. કઈ જોયું? યુ ટર્ન જોયું, બહુ મસ્ત હતું. એ પહેલાં મેં બગસરા જોયું હતું, આજે પાછું જોયું યુ ટર્ન, મસ્ત હતું. તો બસ ચાલો ફટાફટ વાસણ ઉટકી લઉં અને કિચન સાફ કરવા છે, થોડું ઘણું જ છે, તો એ પણ કરી લો. અને હા, ખીચડી તો બધાને એટલી ભાવે, બહુ જ મસ્ત ખીચડી થઈ હતી. તો ભાઈ તો અહીંયા ઝાટક બધી સાફ કરી ગયા અમે. તો ચાલો ફટાફટ વાસણ ઉટકવા છે એ કરી લઉં હું, પછી મળું. તો અહીંયા મેં બપોરના વાસણ ચડાવ્યા નથી, એમને જ છે. અને અહીંયા પણ વાસણ મેં મૂકી દે છે, ઉટકવા બેસું છું. અમે સાપા ખીચડી કેવી લાગી? મસ્ત થઈ હતી ને? કુકર કરતા તો છૂટી ખીચડી મસ્ત લાગે ને? તો હવેથી નિયા હવે મેં વિચાર્યું છે કે હું રોજ કરે થોડી થોડી, હે ને? મજા આવે છે. ઉનાળે છાશ ને ખીચડી, એમાં થોડુંક સંચળ ને, બહુ જ મસ્ત મજા આવી ગઈ. છોકરાએ બહુ ખાધી કા. કામ મેરા સબ હો ગયા है, કચરો પણ નાખે, વાસણ પણ ઉટકાઈ ગયા અને બહાર ઘડી હું બેસી આવી પણ છું. અને બસ હવે ઝાડુ કાઢીને ગાદલા નાખવા છે. 11:15 થયા છે. મોઢામાં મસ્ત એક ખાટી મીઠી પીકો છે, દવાઈ કાઢી દીધી છે. તો બસ આજે મારો બ્લોગ અહીંયા હું સરસ મજાનો જે મેં બનાવ્યો હતો એ આજે હું પૂરો કરું છું. કાલે પાછા મળશું. આશા રાખું છું કે તમે બધા જોશો. એન્જોય તો નહીં કરો એ મને ખબર છે, પણ જોશો. કાંઈ નહીં, જોવો તો એ ઘણું. એન્જોય પછી કરજો. તો ચાલો કાલે પાછા મળશું ને આ બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, બાય, ગુડ નાઇટ.